નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના દાખલા નંબર 5 સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 3 વિશે વાત કરીશું। ઓકે, તો ચાલો જોઈએ કેમ દાખલો ગણવાનો એની વાત કરીએ। સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 3, ચલો એનો દાખલા નંબર પહેલો સમજાણો। પહેલા દાખલામાં શું કરવાનું, તો એની અંદર તમને a બરાબર 5 આપેલા છે, બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે। a બરાબર 5 આપેલા છે, d બરાબર 3, n બરાબર તમને આપેલા છે 50। તો તમારે શું ગોતવાનું છે, n શોધવાના છે અને sn શોધવાના છે। જો હંમેશા યાદ રાખો, દાખલાની અંદર તમને કોઈ પણ એક પદ આપ્યું હોય પહેલા જોવાનું કેના ઉપરથી મળે। તમને જ્યારે અંદાજ ન આવે ને, તો માની લો દાખલા નથી ખબર પડતી કઈ રીતે ગણવું, તો પહેલા માની લો an આપ્યા ને sn આપ્યા ને, બેના સૂત્ર મૂકો। ઓકે, અહીંયા an નું સૂત્ર n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। પેલા આ સૂત્ર મૂકવાનું, જોવાનું કિંમત કઈ કઈ આપી છે, કા આપી છે, d આપ્યા છે, e આપ્યા તો n મળી જાય। એનો મતલબ પેલા આ સૂત્રથી જ કામ થઈ જશે, તો બીજું સૂત્ર મૂકવાની જરૂર નથી। તો પેલા n બરાબર 50 મૂક્યા, a બરાબર 5 મૂક્યા, n ઓછા 1 અને d બરાબર 3 મૂક્યા। જો દર વખતે સાદુરૂપ દેવા મિસ્ટેક ન થાય, સમજાણું। હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આ પદ જે રહ્યું પેલા એના બાજુ રહે, 50 ઓછા 5 અહીંયા આવશે n ઓછા 1 ગુણ્યા 3। ઓકે, માની લો 50 માંથી 5 જાય એટલે 45 આવશે, અહીંયા n ઓછા 1, 3 ને નીચે લઈ લો એટલે ભાગાકારમાં આવી જાય। 3 આની એને ગુણાકારમાં છે, તો એ નીચે ભાગાકારમાં આવે, તો 15 તેરી 45 એટલે 15 બરાબર n ઓછા 1, ઓછા 1 ને આ બાજુ લઈ લો એટલે 15 વત્તા 1 બરાબર n બરાબર કેટલા આવ્યા 16। આમાં કઈ ડાઉટ છે કોઈને? હવે માની લ્યો કે હવે SN નું સૂત્ર મૂકો એટલે તમને મળી જાય। ઓકે, તમને આ 16 આવ્યા ને n બરાબર, તો હવે SN બરાબર શું કરવાનું, 16 પદનો સરવાળો ગોતવાનો। યાદ રાખજો, ભલે અહીંયા SN આપ્યા હોય પણ n આપણી પાસે પહેલા નહોતા, હવે આપણને મળી ગયા એટલે આપણે 16 પદનો સરવાળો શોધવાનો। રેડી? તો સૌથી પહેલા SN નું સૂત્ર આપણે ચલો અહીં જોઈએ બધા। SN બરાબર n દુત્યાઉંશ કાઉન્સમાં 2a પ્લસ n માઇનસ 1 કાઉન્સ પૂરો ગુણ્યા d, આ સૂત્ર છે। હવે આની અંદર તમને SN એટલે કે 16 પદનો સરવાળો, n ની જગ્યાએ તમારે 16 મૂક્યા ને જ્યાં n દેખાય ને બધે 16 મૂક્યા। એની જગ્યાએ કેટલા હતા 5, તો 2 ગુણ્યા 5 વત્તા 16 ઓછા 1 અને d બરાબર કેટલા આવશે, તો d બરાબર તમે આપ્યા હતા 3। હવે અહીંયા શું આવશે, 8 દુ 16, 8 આવ્યા, અહીંયા 2 પંચાને 10 વત્તા 16 માંથી 1 જાય 15 ગુણ્યા 3 આવ્યા, 8 એમ નામ 10 એમ નામ 15 તેરી કેટલા આવ્યા 45, 8 એમ નામ 45 ને 10 કેટલા થયા 55। હવે એનો ગુણાકાર તો શું આવશે, 8 પંચું 40 ને 0 વધી પડી 4, 8 પંચું 40 ને 4 44। 16 પદોનો સરવાળો કેટલો આવશે, તો 16 પદોનો સરવાળો 440 આવશે, n બરાબર 16 આવશે। ક્લિયર? ચલો અહીંયા સુધી કોઈ વાંધો છે આમાં? હવે આપણે એના પછીનો દાખલો, ઓકે, દાખલા નંબર 2 જો n બરાબર 7 આપેલા છે, 13મું પદ તમને 35 આપેલું છે, d બરાબર અને 13 પદોનો સરવાળો શોધવા। રેડી? એ દાખલો ઈઝી છે, અઘરો નથી, તમે સમજો એટલે તમને આરામથી આવડી જશે। ચલો આપણે દાખલો વચ્ચે ગણીએ એટલે બધાને દેખાય। ઓકે, ચલો સૌથી પહેલા એની અંદર તમને a બરાબર 7 આપેલા છે, 13મું પદ 35 આપેલું છે, જ્યારે d બરાબર તમારે શોધવાના છે અને 13 પદનો સરવાળો શોધવાનો છે। હાવ ઈઝી દાખલો છે। જો પેલા આ રીતે આપ્યું અને d મળી તેના n ના સૂત્ર ઉપરથી જો અહીંયા મૂકો, n બરાબર a પ્લસ n માઇનસ 1 કાઉન્સ પૂરો ગુણ્યા d। હવે an એટલે 13મું પદ આવશે ને, તો એનો મતલબ n ની જગ્યાએ 13 જ મૂકવાના આવે ને। a એટલે કેટલા 7, અહીંયા આવશે 13 ઓછા 1 અને d એટલે કેટલા નથી આવ્યા, તો 13મું પદ તો આપ્યું તું 35, એક સ્ટેપ ભલે વધે, વત્તા 7 સોરી બરાબર 7 વત્તા 13 ઓછા 1, 13 ઓછા 1 કેટલા થઈ જાય 12 થઈ જાય ને, 12d। ઓકે, ચલો 7 ને આ બાજુ લઈ લો, 35 ઓછા 7 બરાબર 12d। હવે 35 માંથી 7 જાય તો કેટલા વધે, 28 વધશે, 12 ને નીચે લઈ લ્યો તો શું આવે, આ બે ના છેદ 4 વડે ભાગ આલે, 4 સતુ 28 અને 4 તેરી 12, 7 ના છેદમાં 3 આવે, તેના બરાબર d બરાબર। ચલો આમાં કઈ ડાઉટ છે? હવે આના પછી શું કરવાનું, આપણે 13 પદોનો સરવાળો, SN બરાબર
n દુતિયાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. હવે આમાં 13 પદોનો સરવાળો થાય 13 મૂકી દો 13 ભાગ્યા 2. એ કેટલા આપ્યા હતા? એ તમને 7 આપેલા છે. n એટલે 13 ઓછા 1 અને d કેટલા આપ્યા છે? નથી, સોરી, d આપણે ગોતા ને આગળ 7 ના છેદમાં 3. ચલો અહીંયા મેં બોર્ડ ઉપર લખ્યું, એમાં કોઈ પણ વિદ્યાર્થીને વાંધો છે તો જો અહીંયા સુધી કોઈ તકલીફ છે? આપણે ડી ગોતા એમાં. હવે આપણે આમાં શું કરવાનું? જેટલું આપ્યું ધીમે ધીમે સાદું રૂપ આપો. 13 ના છેદમાં 2 એમ પેલા 2 નો ગુણાકાર તો શું આવશે? 7 દુ 14. હવે 13 માંથી 1 જાય એટલે કેટલા વધે? 12 વધે. 12 ગુણ્યા 7 ના છેદમાં 3. હવે જો આના છેદ ઉડે 3 ચોક 12 તો ઉડાડી જ નાખવાનું. અહીં 13 ના છેદમાં 2 એમ અહીંયા 14 એમ જો 4 સતું કેટલા થાય? 28. હવે 13 ભાગ્યા 2 એમ ગુણ્યા આ બેનો સરવાળો 8 ને 4 12 નો પકડો વધી પડી 1 2 ને 2 4 42 એવા કેટલા આવ્યા? 21. તો 13 ગુણ્યા 21 કરો એટલો તમારો જવાબ આવે. રેડી? આપણે કરનાર 21 ગુણ્યા 13. 0 1 1 1 1 દુ 2 3 1 3 3 દુ 6 3 7 અને 2 273 તમારો જવાબ આવે. રેડી? 13 પદોનો સરવાળો કેટલો આવે? 273. ચલો આમાં કોઈ વાંધો છે આ દાખલાની અંદર? કોઈ પણ કઈ ડાઉટ છે? હવે દાખલા નંબર 3 ઓકે. ચલો ચલો દાખલા નંબર 3 માં શું કે છે? તો જો આ ધ્યાન રાખવા જેવો દાખલો છે, અઘરો નથી પણ થોડોક અલગ છે. 12મું પદ તમને 37 આપ્યું છે, જ્યારે ડી બરાબર 3 આપેલા છે. પછી એ બરાબર તમારે શોધવાના છે. બીજું તમારે 12 પદોનો સરવાળો શોધવાનો. તો આ દાખલો ઈઝી છે. સૌથી પહેલા શું કરવાનું કે 12મું પદ આપ્યું ને એના ઉપરથી આપણને એમ જ ઓકે આ સૂત્ર મૂકી દો. n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. 12મું પદ એટલે મેં 12 મૂક્યા. a એટલે નથી આપ્યા, n એટલે 12 ઓછા 1 થાય અને d એટલે કેટલા થયા? 3. હવે માની લો 12મું પદ તમને 37 આપ્યું હતું. એ એમને 12 માંથી 1 જાય એટલે 11 ગુણ્યા 3 આવે. હવે 37 બરાબર a વત્તા 11 તેરી 33. 33 ને આ બાજુ લઈ લો તો 37 ઓછા 33 બરાબર a. તો a બરાબર કેટલા મળ્યા તમને? 4. ચલો આમાં કઈ વાંધો કોઈ નહીં. હવે આપણે 12 પદોનો સરવાળો ગોતવાનો તો ઈઝી જ પડે. Sn બરાબર n દુતિયાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો Sn એટલે 12 પદ આવશે, 12 ભાગ્યા 2. એ તો તમે ગોતી લીધા, બીજી વાર ગોતવાની જરૂર નહીં. 4 આવ્યા તો મૂકી દો 4. n એટલે 12મું પદ હતું, 12 ઓછા 1 અને d એટલે કેટલા હતા? તો d બરાબર તમને 3 આપેલા છે. હવે આ બેનો ભાગાકાર થતો હોય તો કરી નાખો, સમજાણું? ન થાય તો જ એમ રહેવા દો. એટલે 6 આવ્યા, 6 મૂકી દો. અહીંયા શું આવશે? 4 દુ 8. 12 માંથી 1 જાય એટલે 11 ગુણ્યા 3. તો આપણો નિયમ છે પેલા ગુણાકાર થાય તો 11 તેરી 33. 33 માં આપણે 8 ઉમેરી દઈએ તો ગુણ્યા 7 એટલે 40 ને 41 થશે. હવે 41 ગુણ્યા 6, 6 એકા 6 6 ચોક 24, 246 આવશે. ઓકે. ચલો આમાં કઈ વાંધો છે કોઈ પણ વિદ્યાર્થીને? ઓકે. ચલો હવે એના પછીનો દાખલા નંબર 4. ચલો દાખલા નંબર 4 માં શું કે છે? તો એની અંદર તમને ત્રીજું પદ આપ્યું છે, 15 આપેલું છે. 10 પદોનો સરવાળો આપ્યો છે, કેટલો છે? 125. તો તમારે ડી ગોતવાના છે અને 10મું પદ ગોતવાનું છે. હજુ એક વસ્તુ સાંભળ, આની અંદર તમે ડી તો ગોતવાના કીધા, પણ 10મું પદ ગોતવા માટે મારે એ જરૂર પડે. કીધેલું નથી પણ તમારે એ પણ ગોતવા જ પડે. એ બે હોય તો 10મું પદ મળે, નકર ન મળે. હવે આવો દાખલો આવે તો શું કરવાનું? તો કઈ અઘરું નથી. પેલા આ જગ્યાએ આટલું પદ આપ્યું એના એ નું સૂત્ર n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા b. ચલો ત્રીજું પદ આવશે. a એટલે તમને નથી આપ્યા, n એટલે 13 ઓછા 1 આવશે અને d ના d. હવે ત્રીજું પદ તમને કેટલું આપ્યું હતું? 15. a વત્તા કેટલા આવ્યા? 12. d. સમીકરણ નંબર 1. ચલો આમાં કઈ વાંધો છે કોઈને? હવે આ જ પોઝિશન આપણે Sn વાળા સૂત્રમાં કરવાની.
તો અહીં લખવાનું Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ શું? હવે Sn એટલે 10 પદ આવશે, અહીં 10 ભાગ્યા 2 કરી નાખો. એ તમને નથી આપ્યા, અહીંયા આવશે 10 ઓછા 1 અને d ના dm ના. હવે તમને 10મું પદ તો 125 આપેલો હતો ને, અહીંયા શું ભાગાકાર થાય? 5 વડે થાય, મતલબ 2 પંચા ને 10 એટલે 5 આવ્યા. અહીંયા 2a એમના 10 માંથી 1 જાય એટલે 9d. હવે જો સમીકરણમાં આપણે એ વાળું લેવાનું, તો આ 5 જે અહીંયા ગુણાકારમાં નીચે ભાગાકારમાં 125 ભાગ્યા 5 બરાબર 2a વત્તા 9d. તો 25 પંચું 125 થાય, એનો મતલબ 2a વત્તા 9d બરાબર તમને સમીકરણ નંબર 2 કેટલું મળ્યું? 25. ચલો અહીંયા સુધી કોણ વાંધો છે? 2 માં પેલા સમીકરણ ગોતું. હવે આપણી લોપની રીત જે આપણે કરતા થઈ, તો અહીંયા શું આવશે? a વત્તા 12d બરાબર 15, 2a વત્તા 9d બરાબર 25. હવે તમને ખબર છે લોપની રીત ક્યારે થાય? કે જ્યારે કોઈ પણ એક પદ સરખું હોય. તો આમાં એક પદ સરખું નથી, આ 2a છે ને અહીંયા ખાલી a. તો ખાલી ઉપરના સમીકરણને ગુણો તો 2 વખત આવી જાય. તો આપણે આને 2 વડે ગુણતા, સમીકરણ નંબર 1. હવે આને ગુણાકાર કરી 2 એકા 2, 12 દુ 24 અને 15 દુ કેટલા આવશે? 30. હવે અહીંયા આવશે 2a, અહીંયા 9d એમ, કેમ કે આમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. હવે નિશાની બધાની ફેરવી નાખો, નીકળી ગયા. 24 માંથી આપણે 9 કાઢીએ એટલે 15 વધે, પણ કેવા? પ્લસ. 30 માંથી 25 જાય એટલે કેટલા વધે? 5 વધે. હવે 15 ને નીચે લઈ લો તો d બરાબર 5 ભાગ્યા 15, 5 તેરી 15, 1/3 આવે. ઓકે, જવાબ ચેક કરતા રહેજો એટલે કઈ મિસ્ટેક ન. ઓકે, d બરાબર 1/3 નથી આવતા? જોઈ લઈએ. ચલો કઈ મિસ્ટેક નથી ને આપણે. ચલો અહીંયા તો સેમ જ છે 12d. ઓકે, આ સમીકરણ હતું 15 દુ 30, 12 દુ 24, 2a નીચે હતા 2a પ્લસ 9d અને 25. 2 મિનિટ. ચલો હવે આ પદ નીકળી ગયું, આમાંથી જાય એટલે 4 ને 5 બીજા 15 ઈ થયા, 15 કેવા? પ્લસ. અહીંયા આવશે 5. દાખલા નંબર 4 છે. એક મિનિટ જોઈ લો. ત્રીજું પદ 15 આપેલું છે, 10મું પદ છે 10 ભાગ્યા 2. ત્રીજું પદ છે, હા અહીંયા મિસ્ટેક થઈ આપણે. આ જગ્યાએ 3 ઓછા 1 આવે ને, કેમ કે ત્રીજું પદ છે ને આપણે 13 લખાઈ ગયા હતા. 3 ઇંચ ઓછા 1 એટલે 2d આવશે. હવે કઈ નહીં કરવાનું, 2d આવે એટલે અહીંયા પદ કેટલું આવશે તમારું? પહેલું પદ અહીંયા આવશે 2d. રેડી? એટલે તમારે અહીંયા મિસ્ટેક આવશે એટલે આપણે ચેન્જ જ કરી નાખીએ. ચલો જો હવે માની લો કે આપણે પેલા પદને ગુણાકાર કરી તો 2a પ્લસ 2 દુ 4 અને 15 દુ કેટલા આવશે? 30. હવે અહીંયા જુઓ તો નીચેનું સમીકરણ એમ જ આવશે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં. અને 25 ના 25. હવે નિશાની આપણે ફેરવી નાખીએ, નીકળી ગયું પદ. હવે 9 માંથી 4 જાય એટલે -5d વધે અને 30 માંથી 25 જાય એટલે +5 વધે. હવે 5 ને નીચે લઈ લો તો શું આવે? -5 ભાગ્યા +5 ભાગ્યા -5 એટલે -1 જવાબ આવી ગયો. હવે શું કરવાનું? આની કિંમત સમીકરણ કોઈ પણ માં મૂક દો. તો અહીં લખીએ આપણે કે સમીકરણ 1 માં d બરાબર -1 મૂકો. તો ચલો સમીકરણ 1 આપણે જૂનું જ લઈએ. તો a વત્તા 2d બરાબર 15 હતા. તો અહીંયા a એમ નામ, અહીંયા 2 કૌંસમાં -1 બરાબર 15. a વત્તા અહીં શું આવશે? -2 બરાબર 15. -2 ને સામે લઈ જાવ એટલે પ્લસ થઈ જશે. તો 15 વત્તા 2 તો a બરાબર 17 આવશે. ઓકે, હવે શું કરવાનું? જો e અને d મળી ગયા, 10મું પદ ગોતી રહ્યા. ચલો અહીંયા આપણે 10મું પદ શોધવાનું છે એટલે a બરાબર તમને કેટલા મળ્યા? 17. d બરાબર -1 અને 10મું પદ એટલે n બરાબર કેટલા આવશે? 10. હવે સૂત્ર મૂક્યો n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે a એટલે આપણને 10મું પદ શોધવાનું એટલે 10 મૂકી દો.
એ એટલે 17, અહીંયા આવશે 10 ઓછા 1 અને ડી એટલે કેટલા આવશે -1. 17 એમ નામ અહીંયા શું આવશે 9 ગુણ્યા -1 તો 17 ઓછા 9. ઓકે, એટલે કેટલા વધશે 8 આવશે. 10મું પદ 8 આવે છે. ઓકે, ચલો આમાં કોઈ કઈ ડાઉટ છે? હવે આ રીતે આપણે ચોથો દાખલો ગણ્યો. હવે આપણે પાંચમો દાખલો. ઓકે, ચલો પાંચમા દાખલામાં શું કે છે એની વાત કરીએ. પાંચમા દાખલામાં ડી બરાબર તમને 5 આપેલા છે. 9 પદોનો સરવાળો આપેલો છે, કેટલો છે 75. તમને એ શોધવાના કીધા છે અને તમને 9મું પદ શોધવાનું કીધું છે. તો સેમ પ્રોસીજર જો આગળનો દાખલો ગણ્યો, તમે પેલા આ જે 9 પદોનો સરવાળો આપ્યો ને એનો ઉપયોગ કરીને એ ગોતી શકો. તો અહીં આપણે SN નું સૂત્ર મૂકવું પડશે. SN બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. હવે SN એટલે 9 પદ આવશે, તો અહીંયા આવશે 9 ભાગ્યા 2. a એટલે આપણને નથી આપ્યા, n એટલે 9 ઓછા 1 અને d એટલે કેટલા આવશે 5. ચલો 9 ભાગ્યા 2 નહીં કરવાનું, જ્યારે તમારે પોઈન્ટમાં જવાબ આવે ને એમને જ રહેવા. હવે 2 એને એમને રહેવા દેવાય. 9મું પદ આપ્યું છે 75. હવે અહીંયા શું આવશે 9 માંથી 1 જાય એટલે 8 આવશે અને અહીંયા તમને 5 આપ્યા છે 8 × 5 = 40. ઓકે, હવે 2 ને ઉપર લઈ લે 75 ગુણ્યા 2 ભાગ્યા 9. ઓકે, અહીંયા શું આવશે 2a પ્લસ 8 × 5 = 40. હવે આના છેદ ઉડે તો ઉડાડો, 3 વડે ભાગ આલે. 3 તેરી 9 અને 25 તેરી 75. ઓકે, હવે 25 નું કેટલા 50 ભાગ્યા 3 અને એમને જ રાખ. હવે આ જે પદ રહ્યું 40 ને આ બાજુ લઈ લે, માઇનસ થઈ જાય 2 એમને આની નીચે કઈનો તે ગણાય. ચોકડી ગુણાકાર કરી નાખવાનો જ્યારે અઘરું પડે ત્યારે. 50 × 50 5 તેરી એટલે 4 તેરી 12 એટલે 120 આવશે. નીચે આવશે 3 × 1 બરાબર 2a. હવે એની બાદબાકી આપણે કરીએ તો કેટલા આવશે તો જોઈએ. હવે 50 માંથી 120 એક મિનિટ મિસ્ટેક થાય જોવું જોઈએ. 9 પદોનો સરવાળો 75 મૂકો, એ આપણને નથી આપ્યા, ડી એટલે 5 આપ્યા છે. 9 માંથી 1 જાય એટલે 8 આવ્યા, 8 × 40 અને 2 2 ઉપર ગયા, 9 નીચે આવ્યા. 3 તેરી 9 ને 25 તેરી 75. ઓકે, 25 દુ 50 ભાગ્યા 3, 40 ને આ બાજુ લાવ્યા. બોલો શું મિસ્ટેક લાગે? ચલો હવે અહીંયા આપણે 50 × 50 અને 4 તેરી 12 120 આવ્યા. 50 માંથી 120 જાય એટલે કેટલા વધે 70. ઓકે, ચલો અહીંયા મૂકી દઈ 70 કેવા માઇનસ આવશે. નીચે 3 ના 3 એમ. હવે 2 ને નીચે લઈ લ્યો એટલે એ બરાબર મળી જાય. તો અહીંયા 35 દુ 70. હવે આના ભાગ નો આવે તેમને રાખો માઇનસ a બરાબર 35/3. હવે આ જે કિંમત આપી છે ને આ તમને a બરાબર d બરાબર આપેલા હતા, તો 9મું પદ તમને આરામથી મળે. તો અહીંયા આપણે ગોતી નાખીએ n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ચલો a એટલે માઇનસ માં આપ્યા હતા 35/3 વત્તા n એટલે કેટલા આવશે તો 9 ઓછા n અને d એટલે તમને અંદર આપેલા જ હતા કેટલા હતા 5. તો અહીંયા -35/3 એમને વત્તા 9 માંથી 1 જાય એટલે કેટલા વધે 8. આની નીચે કઈનો તે ગણાય. હવે આનો શું કરવાનો? ચોકડી ગુણાકાર ન આવડે. ઓકે, 35 એમને 8 તેરી કેટલા થાય 24 ભાગ્યા કેટલા આવ્યા 3. હવે 35 માંથી 24 કાઢવા. ઓકે, તો 35 માંથી આપણે 24 કાઢીએ તો અહીંયા વચ્ચે 1, અહીંયા વધાય 11 આવશે. તો -11/3. રેડી? હવે છે 9મું પદ. ચલો આપણે ચેક કરીએ. નવમું પદ તમારું 85/3 આપણે ચેક કરી લઈએ. a બરાબર 35/3 રાઈટ છે. હવે અહીંયા જુઓ 8 માંથી 1 જાય આપણે 5 ભૂલી ગયા છીએ, જલ્દીમાં મિસ્ટેક થઈ ગઈ છે અને આપણે ચેન્જ કરી. અને 35/3 એમને વત્તા આ બે ની બાદબાકી કરો એટલે 8 આવશે અને નીચે 5. તો 35/3 એમને 8 × 5 કેટલા આવશે 40. નીચે કઈનો તે ગણાય. હવે ચોકડી ગુણાકાર આપણે કરી નાખી. ઓકે, તો શું આવશે 35 એમને 4 તેરી 12 એટલે 120 આવ્યા, નીચે આવ્યા 3. હવે 35 માંથી 120 કાઢવાના, 35 માંથી 30 જાય એટલે કેટલા 120 માંથી 30 જાય એટલે કેટલા વધશે 90. 90 માંથી 5 કાઢો એટલે 85 આવશે. -85/3 આના છેદ ઉડે.
આ તમારું 9મું પદ આવી ગયું. ઓકે, ધ્યાન રાખજો, બાકી મિસ્ટેક કોઈ નથી. બીજો કોઈ તકલીફ છે આમાં? આ પ્લસ આવશે કેમ કે મોટા પદની નિશાની આવશે. બીજો કઈ ડાઉટ છે? હવે આગળ નેક્સ્ટ એના પછીનું દાખલો. હવે જોઈએ આગળ દાખલા નંબર 6. છઠ્ઠા દાખલામાં a બરાબર 2 આપેલા છે, d બરાબર 8 આપેલા છે, sn બરાબર 90 આપેલા છે. જ્યારે તમારે n શોધવાના છે અને બીજું તમારે શું શોધવાનું છે? an શોધવાનું છે. જો આવો દાખલો આવે ત્યારે ખાસ ધ્યાન રાખો. sn વાળું પદ આપ્યું ને એના ઉપરથી આપણે an શોધવાના. તો સૌથી પહેલા sn નું સૂત્ર મૂકી. sn બરાબર n દુત્યાઉંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા. જો હવે આમાં આખા દાખલામાં ક્યાંય n જ ન થાય, પણ sn આપેલા છે 90, n ને એમ રહેવા દો. a તમને આપેલા છે 2, n નથી આપ્યા, અને d તમને આપેલા છે 8. તો પેલા 2 ને સામે લઈ જાઓ. 9 દુ 18 180 આવ્યા. અહીંયા એમ 2 દુ કેટલા આવે? 4. હવે આને આપણે જો ગુણાકાર કરવો પડે, કોની આરે? કૌંસ આરે. આનો ગુણાકાર કરો તો 8n ઓછા 8. હવે માની લો 180 એમ નામ બરાબર n એમ નામ. અહીંયા શું આવશે? તો 4. 8 માંથી 4 એટલે બાદબાકી થાય. 8n ને આગળ લઈ લ્યો અને આ બે ની બાદબાકી કરો એટલે માઇનસમાં જવાબ આવે 4. ઓકે, હવે શું કરવાનું? કૌંસ આરે ગુણાકાર. 180 એમ નામ તમે આની યાર ગુણાકાર કરો એટલે 8n નો વર્ગ આવે. આનો તમે આની યાર ગુણાકાર કરો એટલે -4n આવે. હવે 180 ના સામે લઈ લ્યો તો શું આવે? 8n નો વર્ગ ઓછા 4n વત્તા 180 બરાબર 0. આવા બધી સંખ્યાને આપણે 4 વડે ભાગીશું. ઓકે, તો 4 વડે ભાગીએ તો 4 સામાન્ય કાઢો તો અહીંયા શું આવશે? 4 દુ 8, n નો વર્ગ, 4 એકા 4, ખાલી n, અને આ બે નો ભાગાકાર કરો તો 4 ચોકો ચોકો 16, 2 વધ્યા 4 પંચુ ને 20, 45 આવશે. હવે 4 ને નીચે લઈ લો તો 2n નો વર્ગ ઓછા n વત્તા 45 બરાબર 0. રેડી? હવે 4 નીચે વહી ગયા એટલે 0 થઈ ગયા. હવે આનું આપણે સાદું રૂપ દેવાનું. ચલો અહીં જોઈએ. આમાં શું કરવાનું? તો 45 દુ 90, બે નો ગુણાકાર કરવાનો. જેનો ગુણાકાર 90 થાય, સરવાળો બાદબાકી 1 થાય. તો અહીં લખી 45 દુ 90. 90 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી 1 થાય. તો 9 10 9 90. ઓકે, એ આપણને ખબર પડે. 10n અહીંયા આવશે 9n. હવે આની નિશાની ઓછા ને આની નિશાની વધે, તો બે ની બાદબાકી કરો એટલે ઓછા n આવી ગયા. હવે આ પદમાં આપણે કિંમત મૂકી દે. 2n ઓછા n વત્તા 45 બરાબર 0. ચલો, 2n નો વર્ગ એમ ના. આની બાજુમાં આપણે 10n લઈ લઈ. એની બાજુમાં આપણે 9n પ્લસ બરાબર 45 બરાબર 0. જોઈ લેજો ખાસ. આ જે બે પદ હતા એ આપણે n ની જગ્યાએ મૂકી. ઓકે, હવે શું કરવાનું? બે માં જ સામાન્ય કાઢો. આ બે માં જ સામાન્ય કાઢો તો આમાંથી નીકળશે 2n, અહીંયા વધ્યા n, 2 પંચા ને 10, આમાંથી 9 સામાન્ય નીકળશે, અહીંયા વધ્યા n. નિશાનીમાં કઈક મિસ્ટેક છે, આપણે ચેક કરી લઈએ. એના એવા છે પ્લસ -2. અહીંયા નિશાનીમાં મિસ્ટેક છે. આ પદ સામે આવે એટલે માઇનસ થઈ જાય ને, એટલે પ્લસ ની નિશાની ને માઇનસ ની નિશાની આવશે છેલ્લે. અહીંયા માઇનસ આવશે અને અહીં લાસ્ટમાં માઇનસ આવશે. હવે પદ આપણું સામાન્ય નીકળે. 9 કાઢો એટલે n ઓછા 9 પંચુ 45. સમજાણું? જો નિશાનીમાં મિસ્ટેક હોય ને કાઉન્સમાં તમે ખોટી નિશાની લખો તોય દાખલો ખોટો પડે. આ બે કાઉન્સ હંમેશા સરખા જ. ઓકે, એટલે એક પદ મળ્યું તમને 2n પ્લસ 9 અને બીજું પદ તમને મળ્યું n માઇનસ 5 બરાબર 0. તો અહીંયા આવશે 2n બરાબર -9, n બરાબર -9 ભાગ્યા 2. આ તમારું n ની કિંમત. બીજી n બરાબર n ઓછા 5, તો એનો મતલબ n બરાબર શું મળ્યા? 5. હવે n ની સંખ્યા કોઈ દિવસ અપૂર્ણાંકમાં ન હોય. એનો મતલબ આ n બરાબર ન હોય તો n બરાબર 5 હોઈ શકે. હવે અહીંયા આપણે an એટલે પાંચમું પદ શોધી લેવાનું. આપણે પાંચમું પદ શોધ લઈ તો અહીંયા લખ નાખી n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. અહીંયા પાંચમું પદ મૂકી દેવાનું. a એટલે તમને 2 આપેલા હતા, n એટલે 5 ઓછા 1, અને d કેટલા આપેલા છે? તો d તમને 8 આપેલા છે, તો આ મૂકી દો 8. ચલો, 2 એમ નામ. આ બે ની બાદબાકી એટલે 4 આવશે.
ચલો 2 એમએમ 4 8 32, 32 માં 2 ઉમેરજો એટલે 5 34 આવશે. ઓકે, ચલો આમાં પણ ડાઉટ છે? ખાસ કરીને આવો દાખલો આવે ત્યારે n ની કિંમત શોધવામાં ધ્યાન રાખો. ઓકે, બાકી કોઈ વસ્તુ નથી. આ તમારે બીજા ચેપ્ટરમાં જે રીતે બહુપદીમાં આવતું હતું અવયવ પાડવાનું, એવી જ પોઝિશન તમારે અહીં ઊભી રહેશે. ઓકે, ચલો હવે તમારો દાખલા નંબર 5 પૂરો, સોરી આપણે 6 પૂરો કર્યો, હવે 7મો જોઈએ. ચલો ચલો દાખલા નંબર 7 જુઓ. હવે એની અંદર તમને a બરાબર 8 આપેલા છે, an બરાબર 62 આપેલા છે, sn બરાબર તમને 210 આપેલા છે. તો તમારે શું શોધવાનું છે? n શોધવાના છે અને શું શોધવાનું છે? d શોધો. હવે આમાં સેમ પ્રોસીજર. પહેલા an નું સૂત્ર મૂકજો. n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે an એટલે કેટલા આવશે? તો an એટલે તમને 62 આપ્યા છે, a એટલે 8 આપ્યા છે, અહીંયા n આપેલા નથી એટલે d. તો કરવાનું શું? 62 માંથી 8 કાઢ નાખો. બરાબર, અહીંયા શું આવશે? n ઓછા 1 ગુણ્યા d. સમજ? આ બે ની બાદ બાકી કરી એટલે 6 એટલે 54 આવે. n ઓછા 1 ગુણ્યા d બરાબર 54 તમને મળ્યું. ક્લિયર? આમાં કોઈ વાંધો છે? નીચે ભાઈ ચાલો હવે sn નું સૂત્ર આપણે મૂકી દઈએ. ઓકે, હવે sn બરાબર શું આવશે? આ સૂત્ર sn બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં 2a n માઇનસ 1 ગુણ્યા d. સમજો, દાખલો અઘરો નથી. હવે અહીંયા તમને sn આપ્યા છે, કેટલા છે? 210. n નથી આપ્યા. એ આપેલા છે તો એ આપણને 8 આપેલા છે. હવે તમે વિચારશો, જો આ પદ રહ્યું ને એ મને આગળ મળી છે n ઓછા 1 ગુણ્યા d. હતું નતું? એની જગ્યાએ મૂકી દો 54. ક્લિયર? હવે જો 2 ઉપર જાય એટલે 210 ગુણ્યા 2. અહીંયા n રાખો, અહીંયા શું આવશે? 8 દુ 16 વત્તા 14. હવે માની લો કે આ બે નો ગુણાકાર 21 દુ 42 420 આવે. અહીંયા n એમ નામ આ બે નો તમે સરવાળો કરો, 6 4 10 ની શૂન્ય વધી પડી 1 2 ને 5 7 70 આવ્યો. હવે 70 ને નીચે લઈ લ્યો તો 420 ભાગ્યા 70 બરાબર n. પેલા તો મીંડું ગયું, 7 6 42 એટલે n બરાબર તમને 6 મળી. રેડી? હવે આ મળી ગયા તો આપણી પાસે એક સમીકરણ હતું જ તો d મળી જવાના. તો આપણી પાસે સમીકરણ આને એક નામ દઈ દો. તો અહીં લખવાનું કે સમીકરણ 1 માં n બરાબર 6 મૂકતા. તો જો સમીકરણ 1 શું હતું? n ઓછા 1 ગુણ્યા d બરાબર 54 હતા. તો અહીંયા 6 મૂકી દો. 6 ઓછા 1 અહીંયા d બરાબર 54. તો અહીંયા શું આવશે? 5d આવશે બરાબર 54. d બરાબર 54 ભાગ્યા 5 કરો એટલે તમને કેટલા મળશે? આ બે નો ભાગાકાર થાય નહીં. ઓકે, જો d બરાબર આટલા આવે છે અને n બરાબર આટલા આવે છે 6. ઓકે, ચલો રેડી? આ રીતે દાખલો ગણવાનો. જો આ દાખલો કંઈક અલગ જ, પણ જેમ જેમ દાખલો ગણતા જાવ એમ તમને જવાબ મળે. અત્યાર લગીને આવો દાખલો એક્ઝામ્પલમાં નથી. ઓકે, એટલે સમજીને અહીંયા ધ્યાન રાખો. ચલો હવે એના પછીનો દાખલા નંબર 8 જોઈએ. ચલો ચલો દાખલા નંબર 8 માં જુઓ શું કહે છે. તો એની અંદર તમને કહે છે n બરાબર છે 4, d બરાબર છે 2, sn બરાબર છે -14. તો તમારે n શોધવાના છે અને તમારે a શોધવાના છે. ધ્યાન રાખજો. હવે આમાં કઈ અઘરું નથી. પેલા sn આપ્યા તો sn ઉપરથી આપણે પદ ગોતી અથવા પેલા n આપ્યા તો n નું સૂત્ર મૂક્યો. n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. જે કિંમત આપી મૂક્યો. અહીં 4 એ નથી આપ્યા, રેવા દો. અહીંયા n નથી આપ્યા, ઈ પણ રેવા દો. d તમને 2 આપેલા છે. ઓકે, હવે માની લો તમે જોવા જાઓ તો પેલા a નથી આપ્યા, આનો આપણે ગુણાકાર જ કરવો પડે. તો a એમને આનો ગુણાકાર એની યાર કરો એટલે 2n ઓછા 2 ઓછા 2 ને આ બાજુ લઈ જાય પ્લસ આવી જાય. સમજાય મારી વાત? 2 ને આ બાજુ લઈ 4 ને 2 કેટલા થાય? 6. તો a પ્લસ 2n બરાબર કેટલા આવ્યા? સોરી
6 સમીકરણ નંબર 1 આમાં કોઈ સાદુરૂપ ન થાય. હવે એસએન નું સૂત્ર મૂકીને જોઈએ. ચલો બાજુમાં મૂકીએ એટલે તમને હરખું સમજાય. ચલો આ એસએન નું સૂત્ર મૂકીએ. એસએન બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો હવે માની લો એસએન એટલે -14 આવશે, n દુત્યાંશ એમના, 2a એમના. અહીંયા બીજું કઈ આપ્યું છે તો d આપ્યા છે ખાલી, તો અહીંયા આપણે d બરાબર મૂકી દઈએ. કેટલા આપ્યા છે? હવે આને ઉપર લઈ લો એટલે શું આવશે? 14 દુ 28. ઓકે, આને ઉપર લઈ લો -28 બરાબર n એમના 2a એમના, આનો ગુણાકાર કરવાનો તો શું આવશે? 2n - 2. રેડી? હવામાં ધ્યાન રાખવાનું ખાસ, આપણને a પ્લસ 2n બરાબર આપ્યા છે. ઓકે, તો હવે આપણે આમાંથી બધામાંથી બે સામાન્ય કાઢો. કેમાં? આ બધા તો આ -28 એમના, આમાંથી બે સામાન્ય કાઢો એટલે બે આવી જાય બહાર. અહીંયા શું વધ્યા? a, અહીંયા વધ્યા n ઓછા 1. આવી રીતે પદ મેળવ્યું. ક્લિયર? હવે માની લ્યો કે આને આપણે નીચે લઈ લઈએ. ઓકે, 2 ને તો અહીંયા 28 ભાગ્યા 2, અહીંયા n આવ્યા, અહીંયા શું આવશે? a પ્લસ n માઇનસ 1. a બરાબર 4, b બરાબર 1, n બરાબર 14, n આપણે હવે શું ખાસ ધ્યાન રાખવાનું? હવે અહીં તમને પદ આપ્યા છે તો આપણે અહીંયા a પ્લસ 2n વાળું પદ છે તો એની જગ્યાએ આપણે કિંમત મૂકવી હોય, 2 કર્યા એટલે 14 આવ્યા, તો -14 બરાબર n ને એમને રહેવાનું. n તો આપેલા જ નથી ને. હવે આ બે ની આપણે બાદબાકી કરી તો એમાં બાદબાકી નહીં થાય. a પ્લસ n બરાબર આપણે આપ્યા છે ને, a પ્લસ 2n બરાબર 2 સામાન્ય કાઢો તો 2n પ્લસ -2, 2 સામાન્ય કાઢ્યા, a પ્લસ n માઇનસ 1. ઓકે, બોલો. એક જ મિનિટ. હા, એવી રીતે થઈ શકે. ઓકે, આપણે ચેન્જ કરવું હોય તો થઈ જાય. જો એને કીધું એ રીતે આમાં ચેન્જીસ તમે કરી શકો કે આ જગ્યાએ તમારે કોઈ સાદુરૂપ ન થાય દાખલામાં, તો આપણે અહીંયા સુધી સ્ટેપ રાખીએ મારે, તો આપણે એ શોધી શકીએ કે ન શોધી શકીએ? તો એ ગોતવા હોય તમારે તો આ 2n ને સામે લઈ લે એટલે 6 ઓછા 2n આવી ગયા. તો આનાથી ફેર શું પડશે કે જે બીજું સમીકરણ ગોત્યું ત્યાં તમે એની જગ્યાએ કિંમત મૂકી શકો. -14 એમના બરાબર n એમના આપણે અહીંયા કિંમત મૂકીએ તો એની જગ્યાએ શું આવશે? 6 ઓછા 2n. આ પદ એમને રાખો વત્તા n ઓછા n. રેડી? હવે જો 14 બરાબર n એમને રાખો. હવે આ 6 છે ને બે ની બાદબાકી થાય ને આ બે ની બાદબાકી થાય તો 6 માંથી 1 જાય એટલે 5 વધે અને આ બે ની બાદબાકી કરો એટલે -n વધશે. -n વત્તા 5. હવે n નો ગુણાકાર કરી નાખો તો શું? આ -14 બરાબર આનો આની હાર કરો -n નો વર્ગ અને આની હાર ગુણો તો +5. હવે ઈ આખા પદ આ બાજુ લઈ લો તો થાય. જો તો શું થશે? તો આખા પદ ને આપણે આ બાજુ લઈ લઈએ તો n નો વર્ગ પ્લસ થઈ જશે, -5n થઈ જશે અને -14 ના 14 બરાબર છે. હવે 14 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી 5, તો 7 દુ 14. રેડી? બીજો કોઈ ઓપ્શન નથી તો અહીંયા 7n, અહીંયા આવશે 2. હવે આની નિશાની ઓછા આની વધતા એટલે 5n થઈ ગયા. કેવા? માઇનસ. તો અહીં મૂકી દો n ઓછા 7n વત્તા 2n ઓછા 14 બરાબર 0. હવે આ બંને માંથી આપણે સામાન્ય કાઢ નાખીએ તો શું નીકળશે? n - 7. આ બે માંથી 2 નીકળશે, n - 7 બરાબર 0. તો અહીંયા આવશે n - 7 અને એક પદ આવશે n + 2 બરાબર 0. હવે તમે જોઈ શકો કે આ કિંમત છે તો આ n બરાબર તમને આની પદ મળશે 7 અને અહીંયા n બરાબર મળશે -2. હવે તમને એટલી તો ખબર છે કે બે માંથી પ્લસ પદ હોય ને એ n બરાબર ગણાય. તો આપણને n મળી ગયા. હવે એ ગોતવા હોય તો આમાં કિંમત મૂકો મળી જાય કે ન મળી જાય? આને આપણે સમીકરણ 1 રાખીએ તો અહીં લખવાનું સમીકરણ 1 માં n બરાબર કેટલા મૂકતા? 7 મૂકતા. સમીકરણ 1 શું હતું? a બરાબર 6 ઓછા 2. તો 6 અહીંયા n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 7. તો અહીંયા આવશે 6 ઓછા 14 તો -8 જવાબ આવશે. હવે છે ચેક કરી લો. a બરાબર શું આવશે? -8 અને d બરાબર n બરાબર કેટલા આવશે? 7. ઓકે, ખાસ કરીને જો આ દાખલો તમારા માટે નવો છે એટલે હરખી રીતે ધ્યાન રાખો. ઓકે, ચલો આમાં કઈ ડાઉટ છે કોઈને?
ચલો હવે બધા વ્યક્તિ આમાં જોઈ લો, કઈ વાંધો હોય તો મને. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારો 8મો દાખલો અહીંયા પૂરો. ઓકે, હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 9. ઓકે, ચલો 9મા દાખલામાં શું કે છે એની વાત કરીએ આપણે. જો 9મો દાખલો ઈઝી છે, એમાં બીજું કઈ નથી આપ્યું. તો એની અંદર તમને a બરાબર 3 આપેલા છે, n બરાબર તમને 8 આપેલા છે, Sn બરાબર 192 આપેલા છે. તો આપણે ડી શોધો. રેડી? બીજું કઈ નથી. Sn નું સૂત્ર મૂકી દેવાનું. જોઈ લ્યો. Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા ડી. ચલો Sn એટલે કેટલા આવશે? 192. n એટલે કેટલા આવશે? 8 ભાગ્યા 2. a એટલે તમને કેટલા મળશે? 3. n એટલે તમને આપ્યા છે કેટલા? 8 ઓછા 1. અને ડી તમને નથી. જોઈ લો. આમાં કઈ વાંધો કોઈને? રેડી? બોર્ડ ઉપર ધ્યાન રાખો. હવે આપણે આને ભાગાકાર કરી. 2 ચોક 8. 4 ને નીચે લઈ લો. 192 ભાગ્યા 4 બરાબર. અહીં શું આવશે? 2 તેરી 6 વત્તા 8 માંથી 1 જાય એટલે 7 ડી. હવે આ બે નો ભાગાકાર ચોકો ચોકો 16. 3 વધ્યા 4 8 48 આવે બરાબર 6 વત્તા 7 ડી. 6 ને આ બાજુ લઈ લો બરાબર 7 ડી. તો શું આવશે? 48 માંથી 6 જાય એટલે 42 આવશે બરાબર 7 ડી. 7 ને નીચે લઈ લો. 42 ભાગ્યા 7 7 6 42. તો ડી બરાબર કેટલા મળી ગયા? 6. રેડી? આ દાખલા નંબર 9 પૂરો. ચલો આમાં કઈ વાંધો? હવે દાખલા નંબર 10મો છેલ્લો છે. જો અંદર જો એ આપણે બોર્ડ ઉપર ગણાય જ દઈએ છીએ આ જગ્યાએ. બધા ધ્યાન રાખો. દાખલા નંબર 10. L બરાબર તમને 28 આપેલા છે. S n બરાબર 144 આપેલા છે. તમને પદોની સંખ્યા કે ને એટલે n બરાબર 9 આપેલા છે અને તમારે શું ગોતવાના છે? એ શોધવાના છે. હા ઈઝી દાખલો છે. હવે કઈ નહીં કરવાનું. આના માટે એક બીજું સૂત્ર આપ્યું. જ્યારે છેલ્લું પદ આપેલું હોય અને પેલું પદ શોધવાનું હોય તો n આપેલા ગમે તે હોય તો એના માટે Sn નું બીજું સૂત્ર હતું. Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં a પ્લસ l1. હવે Sn એટલે 144, n એટલે 9 ભાગ્યા 2, a એટલે તમને નથી આપ્યા અને l એટલે 28. તો આનું પેલા આપણે સાદું રૂપ દઈ દઈએ તો 144 ગુણ્યા 2 ભાગ્યા આવશે 9 બરાબર a પ્લસ 28 આવ્યા. બે નો ભાગાકાર કરીએ તો 3 વડે ભાગ આવશે. એક જ મિનિટ. 3 વડે ભાગ આવશે. 3 તેરી 9, 3 ચોક 12. બે વધ્યા 3 છક 3 7 21, 3 8 24. આ રીતે આવશે. હજી ભાગ આવશે 9 વડે ભાગ આવશે તો ઓકે આપણે ડાયરેક્ટ 9 વડે ભાગ હલાવી. 144 9 1 9. ઓકે 5 વધ્યા 9 7 9 6 54. રેડી? 16 દુ 32 આવશે. ચલો 28 ને આ બાજુ લઈ લ્યો તો 32 ઓછા 28 બરાબર 1. તો a બરાબર તમને કેટલા મળશે? 4. આ જવાબ. ક્લિયર? ચલો આ કોઈ ડાઉટ છે? હવે આ તમારા 10 દાખલા પૂરા થાય છે. દાખલા નંબર 3. હવે એના પછીનો ચોથાથી માંડીને બીજા આગળના દાખલા તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશ. આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.